એટલે બધી એકને એક કોમન આજ્ઞા નહીં પકડી રખાય. આજ્ઞાઓ બે પ્રકારની હોય, એક કોમન અને એક વિશિષ્ટ. એટલે સામાન્ય અને વિશિષ્ટ બે પ્રકારની આજ્ઞા હોય. હવે જ્યારે સામાન્ય આજ્ઞા ચાલતી હોય ત્યારે આ પ્રમાણે કહ્યું હોય, પણ વિશિષ્ટ આજ્ઞા પાછી વધારે ઇમ્પોર્ટન્ટ હોય. સમજો, આઈડિયા આવી ગયો? કારણ કે તમે કર્મ વિશિષ્ટ પ્રકારનું કરવા જાઓ છો, તો એ કર્મ જે વિશિષ્ટ પ્રકારનું કરવા જાઓ છો એના માટે વિશિષ્ટ આજ્ઞા ફોલો કરવી પડે. દાખલા તરીકે સામાન્ય રીતે કોઈ રોજ તીર્થમાં નહીં જતું હોય, પણ જ્યારે તીર્થમાં જાય ત્યારે તીર્થનો વિધિ લાગે તો એમાં મુંડન કરવાની છૂટ આપી છે. તિરુપતિ બાલાજીનું પણ આગળ મહારાજશ્રીને પૂછવા ગયેલા તો નુગેન્દ્ર પ્રસાદજીએ ચોખ્ખું કહેલું કે ભાઈ તિરુપતિ બાલાજી એ તીર્થ છે ને એનો મહિમા છે, અને ત્યાં કેસ આપવાનું એ દેવનું દેવું ચૂકવવા માટે તમે આપો છો, તો ત્યાં મુંડન કરાવાય. પણ જે હરિભગત છે, જે શિખા રાખે છે, એણે શિખાએ વર્જિત, એટલે શિખા રાખીને મુંડન કરાવવાનું. એમ આખો ટકો મુંડો નહીં કરાવી નાખવાનો. બરાબર? ચાલો, હવે આપણે આ જોઈએ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 54. તારીખ આજે કઈ થઈ? 6 નહીં 5. ઓકે, આજે 5, કાલે 6 છે. તારીખ આજે 5 ડિસેમ્બર 2024. બરાબર. આપણે આ અધ્યાયને વિશે નૈષ્ટિક વર્ણિયો જે છે એનો આનિક વિધિ જોઈ રહ્યા છે, અને અત્યારે આનિક વિધિ તો પૂરો થયો. હવે જે એમ કહે કે મુકુંદાનંદ વર્ણી જે છે તે ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિ પ્રકરણ બહુ સરસ છે, એ આપણે સમજવા જેવું છે. કાલે આપણે જોયું કે ભાઈ કલ્યાણ હેતુ ગુણ રત્ન વિભૂષાત તાગ્ની ભગવાનને કહે કે ભાઈ ભગવાનને જે કહ્યું એટલે ભગવાનના જે ચરણ કમર જે છે તે એમ કહે કે કેવા છે? રત્નોથી સમલંકૃત છે. રત્નો પાછા કેવા છે? તો દિવ્ય છે, પ્રાકૃત નહીં. કેવી રીતે? તો આ રત્નો પાર્થિવ નથી. પાર્થિવ એટલે પ્રાકૃત નથી. પૃથ્વી વિકાર હોય તો વિકૃત નિયત દોષો લાગુ થાય. પૃથ્વી વિકાર એટલે એમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશની જે વસ્તુ બનેલી છે, આપણે તમે ઘણી વખત જોયું હશે કે આ જગતમાં જે કંઈ છે તે બધું પંચીકૃત છે. પંચીકૃત એટલે ખબર ને તમને? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ બધાનું ભેળું બનેલું છે, અને જેના ટકા વધારે હોય એ પ્રમાણે એનું લક્ષણ દેખાય મુખ્ય. સમજો? બરાબર. હવે દાખલા તરીકે આ પથ્થર છે તેમાં પૃથ્વી લક્ષણ વધારે છે, તો પૃથ્વીના કેટલા ટકા હોય? 50%. અને બાકીના 12.5% જે છે તે ચાંદના છે. એટલે આ તમને દેખાય છે પથ્થર, આ દેખાય છે એકદમ પૃથ્વી તત્વવાળું, વિશેષવાળું, પણ એનો મતલબ એવો નથી કે એમાં પાણી નથી, કે એમાં તેજ નથી, કે એમાં બીજું વાયુ નથી, કે આકાશ નથી. એ છે, પણ પૃથ્વી તત્વ જે છે તે વિશેષપણે રહેલું છે, એટલે એ 50% છે. એટલે એનું નિરૂપણ પૃથ્વી તત્વ તરીકે થાય. સમજ પડી? એટલે પૃથ્વી તત્વ 50% રહેલું છે, બાકીના 4 જે છે તેજ, વાયુ, આકાશ, બરાબર, અને શું રહ્યું? એક પૃથ્વી, જળ એ બધું 12.5% રહ્યું છે. એટલે શું થયું? 12 ચોક 48, 12.5 એટલે થઈ ગયું ને? એક જ મિનિટ. હા જિજ્ઞેશભાઈ બોલો. જય શ્રી કૃષ્ણ. એવરીથિંગ ઇઝ રેડી ફોર ટુમોરો. બધું રેડી છે, એવરીથિંગ ઇઝ ઓકે. હવે ખાલી માળીને ત્યાં જઈને વસ્તુ લાવવાની છે, બાકીનું બધું ત્યાં પહોંચી ગયું છે. તમે 7 સવા 7 આવી જજો. હું પણ ઓલમોસ્ટ 7 સવા 7 ટચ થઈ જવા, અને અમારા જે હરિભક્તો છે ને 10 જણા, એ પણ 7:30 વાગે આજુબાજુ આવી જશે. હા, એ 7:30 બોર્ડર લાઈન બોલાવી દઉં બધાને. હા, ના ડે સુધી થઈ જશે. ત્યાં અંદર બાથરૂમ છે જ, બરાબર. ને આપણે છે ને તીર્થનું જળ પણ અમે લઈને જ આવવાના છે, એટલે તીર્થનું જળ, હા, ગાયનું છાણ ને મૂત્ર પણ આવી જશે. હા, સમજી ગયો. તો શરીર પણ હા, વાંધો નહીં. હા, વાંધો નહીં, એ તો થઈ જશે, આવી જશે બધા 7:30. ના થઈ જશે. આપણે બધું વ્યવસ્થિત જ કરાવવાનું. ઓકે. નહીં કંઈ વાંધો નહીં, આવી જશે બધા 7:30 ટચ થઈ જશે. ઓકે. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એટલે આપણા મંડળના 10-12 જણા છે ને રાંદેર મંદિરમાં જનોઈ સંસ્કાર ધારણ કરે છે. આમાંથી વાંચીને બધાને એવો વિચાર આવ્યો, આપણે આ કાર્યક્રમ ઉપાડેલો છે કે ભાઈ જે દ્વિજ જે છે તે એમ કહે કે જનોઈ સંસ્કાર ત્યાં ગ્રહણ કરવાના છે, તે પહેલાં મુંડન વિધિ કરાવવાનો હોય કે આ જીગરભાઈએ કરાવ્યો. તમે કાલે બપોરે 12 વાગ્યાથી આવી જજો. જનોઈ સંસ્કાર નિમિત્તે આપણે ત્યાં જમવાનું રાખવાનું. તમે આવી જજો, તમે પણ આવી જજો. ભાઈ તું પણ આવી જજો જમવા. બરાબર? ચાલો, ઓકે.
તમારે મુંડન નહીં કરાવવાનું, તમારે કંઈ નહીં, તમારે ખાલી જમવાનું છે. આ તો અમે લોકોએ રાખ્યું જ તો તમને જમવા બોલાવીએ ને. બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ પ્રાકૃત લક્ષણ થકી વિલક્ષણ છે એ ભગવાન જે છે તે આ પૃથ્વી જળ તેજ વાયુ આકાશની બીજી વસ્તુ બનેલી છે તેવા ભગવાન નથી. ભગવાન અહીંયા આપણી જેમ શરીર ધારણ કરે છે, પણ ભગવાન માયાના શરીરના બનેલો એવું તમે ન કહી શકો. સમજો, ભગવાન આપણા જેવી સમસ્ત ક્રિયા કરે, પછી ભગવાન અહીંયા અવતાર ધારણ કરે ત્યારે ભગવાન પણ આપણી જેમ જ માતાના ગર્ભમાં આવેલા દેખાય તમને, અહીંયા એમનો જન્મ થતો દેખાય અવતાર ધારેલો હોય ત્યારે. બરાબર. બધી અવસ્થા પણ ભગવાનમાં આવે, બાળ અવસ્થા ને કુમાર અવસ્થા ને પોંગંડ અવસ્થા ને કિશોર અવસ્થા ને યુવા અવસ્થા ને પછી જે કયો હોય તે પ્રૌઢ અવસ્થા ને વૃદ્ધા અવસ્થા ને પછી દેહ ત્યાગ પણ કરે. પણ તે છતાં ભગવાન જે છે તે પોતાનામાં કોઈને કોઈ દિવ્યપણું કાયમ ભક્તોને બતાવતા રહે, એને કરીને પેલા ભક્તને ભગવાનને વિશે માયિક ભાવ આવે નહીં. એટલે એનું તાત્પર્ય અહીંયા એવું છે કે ભગવાન જે છે તે જે અક્ષરધામની મૂર્તિ જેવી છે તેવી ને તેવી જ પાંચે પાંચ મૂર્તિ છે. પર હોય, વ્યૂ હોય, વિભવ હોય, અર્ચા હોય કે અંતર્યામી હોય. તમે કહો કે માયામાં એવું શક્ય કેમ છે? પણ માયામાં એવું શક્ય એટલે છે કારણ કે ભગવાન જે છે તે એની શક્તિ માયા છે. એટલે ભગવાન ઉપર માયા જે છે તે કોઈ દિવસ હાવી થતી નથી. આપણે જે છે તે માયાના 24 તત્વ જે છે એને જીવ જે છે તે આપણો અંગીકાર કરે છે. તો એ જીવ જે છે તે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જે માયાના 3 ગુણ જે છે એ માયાના 3 ગુણ એને એમાંથી જે વધારે પડતો ગુણ વર્તતો હોય એને અભિભૂત થઈને એ ગુણમય એટલે ગુણને અભિભૂત થઈને ગુણમાં અનુસ્યુતપણે રહીને એ પ્રમાણે એના કર્મ કરે છે. પણ ભગવાનનું એવું હોતું નથી. ભગવાનને માટે તો માયા પણ યોગ માયા રૂપ છે. એ ભગવાનને આપણી જેમ હેરાન નહીં કરતી. ભગવાન એનાથી કાયમ માટે મુક્ત રહી છે. ભગવાન શું, જે યોગી છે તે પણ એ માયાનું શરીર ભલે લઈને આવેલો હોય પણ એ પોતે નિયંત્રિત કરી રાખે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે યોગી છે તેને પણ શરીર જીતવા માટે યોગેશ્વર એવા ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારવી પડે. અને જે કોઈ યોગ જે છે એના દ્વારા શરીરને જીતવું પડે. એટલે એ શું છે, ધીરે 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 માયાનું બનેલું શરીર જે છે તે એના નિયંત્રણમાં આવે. આપણામાં એવું કેમ નહીં થતું? કારણ કે આપણે એ યોગ દ્વારા અને ભગવાનની ઉપાસના દ્વારા આપણા શરીરને નિયંત્રણમાં લેતા નથી. એટલે આપણું ભજન જે થાય તે પણ પ્રાકૃત બુદ્ધિએ સહિત થાય છે. પ્રાકૃત બુદ્ધિ આપણી મટતી નથી. એને કારણે આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જે છે એ આપણે વર્ત્યા કરે છે અને એમાં રહીને પણ આપણે ભજન કર્યા કરીએ છીએ. એટલે ભજનમાં જેવી સ્થિતિ બનવી જોઈએ એ થતી નથી. ભગવાન કહીને પ્રાકૃત મતિ છે આપણી. એટલે દેહ શુદ્ધ આપણે ભજન કરીએ છીએ. દેહને ભૂલીને ભજન નહીં કરતા. દેહને આ પ્રમાણે નિયંત્રણમાં રાખીને નહીં કરતા. નિજાત્માનમ બ્રહ્મરૂપમ જે કહ્યું એ આપણે બોલવા પૂરતું મર્યાદિત છે પણ એ કરી નહીં શકતા. બરાબર. એટલે એ આ પ્રમાણે વર્તવાનું છે. એવી રીતે વર્તી શકાય. મહારાજે કહ્યું એ પ્રમાણે કે એમાં ભગવાનની ઉપાસના જોઈએ, ભગવાનની આજ્ઞા પાળવા માટેની દ્રઢ શ્રદ્ધા જોઈએ અને ભગવાનને વિશે ભગવાનનો નિશ્ચય હોય તો નિષ્ઠા થાય. તો આ બધું ધીરે ધીરે થાય. તમારે ભગવાન માટે કરવું છે, પોતા માટે કરવું છે એમ વિચારીને કરો તો થાય. દીકરીને દીકરા માટે અને બાયરી છોકરા માટે પેલો જીવ જે હોય છે તે 8-8, 10-10, 12-12 કલાક કામ કરવા નહીં જતો. એમ તમારે ભગવાન માટે જવું છે તે કરવું પડે. 7:30 વાગે ત્યાં 7 વાગે 7:30 ચાલુ થઈ જશે કાલે સ્નાન વિધિને બધું. જિજ્ઞેશભાઈનો ફોન આવી ગયો. હા, એટલે 7 વાગે આપણે બધા 7 વાગે પહોંચવાની વાત. અશોકભાઈ 7 વાગે પહોંચી જવાનું ત્યાં અહીંયાથી કરવાનું પણ ત્યાં પણ એ લોકો કરાવશે પવિત્રતા, શરીર શુદ્ધિ, છાણ ને એના દ્વારા. બરાબર. અશોકભાઈ પેલું છાણ ને શું લઈ લઈએ? વાસુદેવ ભગત આવી ગયા? નથી આવ્યા. એટલે વાસુદેવ ભગત આવશે એટલે લઈને તમારું પહોંચતું કરી દેવું પડે, નહીં તો કાલે ત્યાં પણ આવી થઈ ગઈ. ચાલો ચાલો આગળ વધો. એટલે એ ભગવાન જે છે તે આપણી જેમ પ્રાકૃત ગુણવાળા નથી. એટલે ભગવાનની સ્તુતિ થાય ત્યારે આ પ્રમાણે હંમેશા કહી કે અપહત પાપમતવાદી જે ભગવાનમાં ગુણો જે છે તે કાયમ માટે રહેલા છે. અપહત પાપમતવાદીનો અર્થ શું થાય? તો કાયમ માટે ભગવાન જે છે તે માયાના ગુણે કરીને નિત્ય નિર્દોષ છે. એટલે સત્વ, રજ અને તમ જે માયાના ગુણ છે એ ભગવાનને વિશે નથી ઓળખતા. ત્યારે જે કોઈ બીજા જે આ લોકને વિશે, લીલા વિભૂતિને વિશે જે કોઈ 14 લોકના બ્રહ્માંડમાં જીવ રહ્યા છે બધાને તમે જોજો, બ્રહ્માદિક કે મોટા મોટા જે ઇન્દ્રાદિક દેવતાઓ એ લોકોને પણ માયા જે છે એનું કાર્ય જે છે તે ભરખી જાય છે અને એ લોકો ભગવાનને વિશે પણ ડાઉટ કરવા માંડે છે. અને શંકા કરીને જ્યારે ભગવાન અહીંયા આવે છે
ત્યારે ભગવાનને વિશે જે ભગવાન પણ એને ખબર હોય છે એ લોકોને કે આ ભગવાને આપણા માટે જ અવતાર ધારણ કરેલો છે, પણ ભગવાન આ જે ચરિત્ર કરે છે, જે ચરિત્રમાં એવા મોહ પામી જાય છે કે ભગવાનને વિશે પણ પછી એ લોકો શંકા કરી બેસે છે, બરાબર. અને પછી જે ન કરવાનું એ કરી બેસે છે. એટલે ભગવાનની માયા જે છે ને તે બહુ વિચિત્ર છે. ભલા મોટા મોટા યોગીઓને તો પાડી નાખે છે, આવા જે દેવતાઓ છે એને પણ પાડી નાખે છે. એટલે તો કહ્યું, અહો પ્રભુ અચરજ માયા તુમારી ઉસમે મોહે સકર બ્રહ્મ જગ સકર નર નારી બ્રહ્મા મોહે શિવ મોહે, બધા જ મોહે, બરાબર. એટલે મારો એક મિત્ર કહેતો હતો આ બ્રહ્મા મોહે શિવ મોહે બધા જ મોહતા હોય તો આપણે કેમ નહીં મોહીએ? જો આપણે ન મોહશું તો પેલા લોકોને ખોટું નહીં લાગે એમ કે બ્રહ્માજીને શિવજીને, બરાબર, કે અમે લોકો મોહી પડ્યા ને આ નહીં મોહી પડે તો પછી એને ખોટું લાગે. એટલે આપણે રોજ મોહવાનું, 2-4 વાર માયાથી મોહ પમાડવાનો આપણે, એટલે પેલા લોકોને ખોટું નહીં લાગે ને એમ કે, બરાબર. મારી પાસે બધા બહુ ખતરનાક ખોપરીના માણસ આવે, બરાબર. ચાલો એ કે બધા ખતરનાક એ લોકો, એની દલીલ તો આમ જોઈએ તો સાચી છે, બરાબર, કે બ્રહ્મા અને શિવ મોહતા હોય તો પછી આપણે કેમ નહીં મોહવાનું એમ કે, બરાબર, નહીં તો એને ખોટું લાગી જાય, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ભગવાનમાં આવા ગુણરત્નો જે છે તે કેવા છે? કેવળ સ્વ આશ્રય ચરણ માત્રની શોભાને સંપાદનારા છે એટલું જ નહીં, કિંતુ સમાશ્રિત સંબંધીઓનું પણ કલ્યાણ કરનારા છે. આ બહુ સરસ છે ભાઈ. ભગવાનને મળેલા એટલે ભગવાનના જે આશ્રિત હોય, ભગવાનના જે દાસ છે એનો દાસ થઈ જાય એનું પણ કલ્યાણ, દાસાનું દાસ, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ ભગવાનના જે ચરણ યુગર જે છે એ રત્નો જે છે તે અતિશય દિવ્ય છે, અને એ દિવ્ય તો કોને પ્રાપ્ત છે? રત્ન સ્વ આશ્રય ચરણ માત્રની શોભાને સંપાદનારા છે એટલું નહીં કે ભાઈ ભગવાનના જે આશ્રિત થયા છે, એટલે ભગવાનના ચરણારવિંદને જે સેવે છે, ભગવાનના જે આશ્રિત જનો જે છે, ભગવત ભક્તો જે છે, બરાબર. એટલે શું છે કે ભાઈ સ્વ આશ્રય ચરણ માત્રની શોભાને સંપાદનારા, એટલે એના ભગવાનના રત્નો એવા દિવ્ય જે છે ચરણારવિંદ, એનાથી કંઈ એકલા શોભાના ગાંઠિયા જેવા નથી. શું કરે છે? અને જે એના આશ્રિત છે એનું તો રૂડું કરે જ છે, પણ એના આશ્રિતો જે છે એના સંબંધીઓનું પણ રૂડું કરે છે. બટનનો ફોન છે એને કે કરાવી નાખે એવી રીતે, એ અટવાઈ છે એટલે કન્ફ્યુઝ છે જરા. આ જીગરનો ફોટો મોકલી દે. એટલે સંબંધીઓનું કલ્યાણ કરનારા છે, બરાબર. પેલો જીગરવાળો ફોટો મોકલે ને, આઈડિયા આવ્યો? એટલે ભગવાનને મળેલા એનું પણ કલ્યાણ સમજો, બરાબર. કૃષ્ણમ દાસો અસ્મિ, આપણામાં એક મંત્ર આલોક માટે આવે છે, ત્યાગીઓ માટે. શું? હે શ્રી કૃષ્ણ ભગવાન, હું તમારો દાસ છું, બરાબર. કૃષ્ણહમ દાસો અસ્મિ આ શ્લોક છે. આમ તો બોલાય નહીં જાહેરમાં, પણ તમને જણાવવા માટે બતાવી દીધો. ત્યાગીઓનો આ મંત્ર છે. ચાલો, હા. હવે તમે કારુણ્યપૂર્ણ નયનાંબુજ છો, એટલે તમારી જે નિરુપધિ નિરવધિ કરુણા સંસાર દાવાનળથી બહુ બળતા મારા જેવા પ્રાણીઓ ઉપર વર્તે છે. ભગવાનની જે સૌથી શ્રેષ્ઠ ગુણ જો ભગવાનનો કોઈ હોય તો સૌશીલ્ય અને કારુણ્ય. કેમ? ભક્ત માટે બહુ કામના છે. જો ભગવાનમાં આ પ્રમાણે નિરુપાધિ નિરવધિ કરુણા ન હોય તો આપણા જેવા જે કોઈ જીવ જે છે સંસાર દાવાનળથી બહુ બળતા મારા જેવા પ્રાણીઓ ઉપર વર્તે છે. આપણે બધા સંસારની આધિ વ્યાધિ ઉપાધિમાં બળિયા કરીએ છીએ, આપણો જીવ શેકાયા કરે છે અનંત કોટિકાળથી. જો ભગવાન આપણા અવગુણ જોઈ, કામ ક્રોધ લોભ મોહ આદિક, અને ભગવાન જો આપણી ઉપર કૃપા ન કરે સમજો તો આપણા મોક્ષનો કોઈ ચાન્સ છે નહીં, આપણા દરવાજા મોક્ષના ખુલે જ નહીં. પણ ભગવાનમાં સૌથી મોટો ગુણ છે કયો? કારુણ્યપૂર્ણ નયનાંબુજ. એટલે ભગવાનના જે નૈના જે છે, જે આંખ જે છે તે કરુણાથી ભરપૂર છે, સમજો. દયાદ્ર હૃદયવાળા, આવું શાસ્ત્રમાં ભગવાનને કહ્યું છે. કરુણામય રસમય મૂર્તિ છે ભગવાનની, કે ભગવાન જે છે તેમની કરુણા એટલી સરસ છે કે જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા કરે છે, વિશેષ કરુણા ભક્તો ઉપર કરે છે, સમજો. કેમ કરે છે? કે ભાઈ જે ભગવાનનો ચરણનો આશ્રિત થયો હોય, ભગવાનના ચરણનો, ભગવાન કહે કે ભાઈ આ તો મારો ભક્ત છે, એની ઉપર વિશેષ ને વિશેષ કરુણા કરતા જાય છે. અને પેલો ભક્ત જે છે તે નરનારાયણ ઋષિએ શું કહ્યું કે પેલો નાનું સરખું પણ કોઈ તપ કરે કે કોઈ કર્મ ભગવાન સંબંધી કરે તો થોડાક જ સમયમાં એ એના કર્મ જે છે ભગવાન સંબંધી કર્મ એનાથી એને બહુ વિશેષ ફળ આપનારું થઈ જાય, અને એનું કર્મ પણ જે છે તે વિશેષતાને પામે. કેને લઈને? ભગવત કૃપાને લઈને. કે આપણા માટે એ નરનારાયણ ઋષિ પ્રત્યક્ષ પોતે શું કરી રહેલા છે? તપ કરી રહેલા છે બદ્રિકાશ્રમને વિશે. એટલે એ ભગવાનની કરુણા છે કે ભાઈ આપણા માટે એ ભગવાન તપ કરે છે. આવા તો
અનંત અસંખ્ય ઉદાહરણ છે. આપણે માતાના ગર્ભમાં હોઈએ ત્યારે એ નાની જગ્યા પર આપણે જીવતા રહીએ એ પણ ભગવાનની કરુણા છે, કૃપા છે. નાનામાં નાના માર્ગમાંથી પછી આપણે બહાર આવીએ એ પણ ભગવાનની કૃપા. આ પ્રકૃતિમાં આપણે જેવા બહાર આવીએ એવા પ્રકૃતિને અનુરૂપ થઈને આપણે જીવી શકીએ એના માટે ભગવાને જે કંઈ વ્યવસ્થા કરી છે તે પરમાત્માની કૃપા. આખા જીવનકાળ દરમિયાન પ્રકૃતિમાંથી જે કંઈ વસ્તુની આપણે જરૂર છે તે બધી ભગવાન આમ જ આપે છે. તે બધી ભગવાનની કૃપા. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયકાળને વિશે ભગવાન જે કંઈ આપણે મદદ કરે છે કે આપણી ઉપર જે કૃપા કરે છે તે ભગવાનની ફક્ત ને ફક્ત કરુણા જ છે. બાકી આપણામાં એવો કોઈ વિશેષ નથી કે ભગવાન આપણી ઉપર કૃપા કરે. સમજી ગયા? ચાલો. તે આ પ્રાદુર્ભાવના પ્રયોજનભૂત કરુણા આપના નયન કમળની અમૃત ધારા જે જેમ એમ પ્રકાશ પામે છે. એટલે ભગવાને અહીંયા પ્રાદુર્ભાવ એટલે જે અવતાર ધારણ કર્યો તે કોના માટે કર્યો? તો આપણી ઉપર કૃપા કરવા માટે, આપણી ઉપર કરુણા કરીએ ભગવાને. બરાબર? વાલે કરુણા કરી કળી મધ્યે રે. બરાબર છે ને? આયરો આ પદ સમજો. મુક્તાનંદ કહે મહિમાય પાર છે. મુક્તાનંદ કહે મહિમાય પાર છે ને? ના, રૂડો એ નથી, આ તો પેલો છે રૂડા લાગો એ છે. બરાબર? કહેવાનો મતલબ શું છે કે ભગવાને બહુ મોટી કરુણા કરી છે આપણી ઉપર કે ભાઈ અહીંયા આપણા માટે અવતાર. એ જ ને, કળી મધ્યે અતિ કરુણા કરી. ભાઈ કળિયુગ આટલો છે તો પણ ભગવાને કરુણા કરી. કેમ કરુણા કરી? જીવ જે છે તે અહીંયા દાવાનળ રૂપી, સંસાર રૂપી, દાવાનળ રૂપી જે કોઈ એમ કહે કે કામ, ક્રોધ, લોભ કે આદિ વ્યાધિ ઉપાધિથી શેકાતા હોય તો ભગવાને અવતાર ધારણ કર્યો અને આપણી ઉપર કરુણા કરી, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. ભગવાને આપણે સ્વીકાર્યા. આટલો સારો સંપ્રદાય, આટલા સારા સત્શાસ્ત્રો, એને આપણે એ પ્રમાણે નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ માટે સત્શાસ્ત્રોને કેવી રીતે સમજવા એના માટે ભગવાને આપણે સાધુ સંતો, સત્પુરુષો એની દેણ આપી. મહારાજશ્રીની સ્થાપના કરી ભગવાને. એમના દ્વારા આપણે દીક્ષા મંત્ર અપાવ્યો, શરણાગતિ અપાવી અને આપણા જન્મથી માંડીને આપણે દેહ છોડીએ ત્યાં સુધીની બધી ક્રિયા કેવી રીતે કરવાની એ બધી ભગવાને લખી દીધી. આનાથી વિશેષ ભગવાન શું કરુણા કરે સમજો. આપણે શું કરવું, શું ન કરવું બધું લખી દીધું. દરેકના ધર્મો ભગવાને શિક્ષાપત્રીમાં કહી દીધા. બરાબર? ચાલો. તમે નાના વિદ્ય ઘનિચય પ્રશમાભિધાન છો. એટલે જે કોઈ આપના કૃપાપૂર્ણ લોચનતરને ગોચર થયા નથી, દેશથી કે કાળથી દૂર રહેલા છે, તેઓના પણ આપનું સ્વામિનારાયણ આદિ દિવ્ય નામ જ કર્ણતળમાં પ્રવિષ્ટ થતાં નાનાવિધ સમસ્ત પાપને નાશ કરે છે. શું કહ્યું? કે ભાઈ જે કોઈ આપના કૃપાપૂર્ણ લોચનતરને ગોચર થયા નથી, ભગવાન જે એમની સામે જોઈ છે કે ભગવાનની જે શરણાગતિ સ્વીકારે છે એમની ઉપર તો કરુણા કરે જ છે. પણ જે કોઈ વ્યક્તિ ભગવાન કે જે કોઈ જીવ ભગવાનના લોચન ગોચર થયા નથી, એટલે હજુ સરને નથી આવ્યા, એટલે લોચનતરને ગોચર થયા નથી, દેશથી કે કાળથી દૂર રહેલા છે. સમજો ભાઈ, દેશ કાળથી દૂર છે. બરાબર? એઓના પણ આપનું સ્વામિનારાયણ આદિ દિવ્ય નામ જ કર્ણતળમાં પ્રવિષ્ટ થતા. પેલા ઘણા બધા સત્સંગી ન હોય એવાને પણ ખાલી સ્વામિનારાયણ નામ પકડતો હતું કે ભગવાનની ચાખડીનો અવાજ આવે તો પણ સમાધિ ન થઈ જતી હતી. બરાબર? ઘણા એવા પણ હતા ને. એટલે ભગવાન એની ઉપર પણ કૃપા કરતા હતા. જે હરિભક્ત હોય તે દેશ કાળે કરીને બહુ દૂર હોય તો ભગવાન એને પણ નજીકમાં એ ભગવાનો એ પ્રમાણે જેમ કે એને દ્રષ્ટિગોચર થઈને ભગવાન પોતાનું પ્રત્યક્ષપણું એને દેખાડતા હતા કે ભાઈ અત્યારે ભલે હું પ્રત્યક્ષ ન રૂપે આવેલો છું ને તારાથી દૂર છું તો પણ તને એ પ્રમાણે સાક્ષાત દર્શન આપે. એટલે ભગવાન ઘણી વખત જોજો 2 રૂપે દર્શન આપતા હતા ઘણા હરિભક્તોને. બરાબર? એટલે દેશથી દૂર હોય, પેલો આ દેશમાં હોય ને મહારાજ બીજા દેશમાં હોય. બરાબર? તો પણ ભગવાન પેલાને દર્શન આપતા હતા. એવા ઘણા બધા કિસ્સા, એવા ઘણા બધા ચરિત્રો આપણા સત્સંગમાં થઈ ગયા છે. બરાબર? એટલે તેઓના પણ આપનું સ્વામિનારાયણ આદિ દિવ્ય નામ જ કર્ણતળમાં પ્રવિષ્ટ થતાં નાનાવિધ સમસ્ત પાપને નાશ કરે છે. નાનાવિધ એટલે ઘણા બધા, જુદા જુદા, અલગ અલગ પ્રકારના સમસ્ત પાપ, જે બધા પાપ છે એને નાશ કરી નાખે છે. બરાબર? તો આપના થકી અન્ય ગુરુ નથી. ભગવાન થકી સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાન જેવા કોઈ બીજા ગુરુ નથી.
કેમ તો માનુ શ્લોકમાં અવતરીને દિવ્ય ચરણ કમળનો સમાશ્રય આપીને સર્વને ભવસાગર થકી તારો છો. ભગવાન પોતે, નારાયણ પોતે જે છે, સ્વામિનારાયણ ભગવાન પોતે જ એમ કહે કે ગુરુ રૂપે અહીંયા આવેલા છે, અને એ બધા જે કોઈ સમસ્ત જીવ પ્રાણી માત્ર જે છે એને એના ચરણ કમર, એનો સમાશ્રય એટલે એને બધાને આશ્રિત ભગવાન કરે છે, અને ભવસાગર થકી એ ભગવાન જ તારે છે. બરાબર. તો આપ જ અમોના સર્વોના ગુરુરાજ છો. બરાબર. તેવા દીનબંધુ આપ શ્રી હરિને નિત્ય નમસ્કાર છે. એટલે તમે જ અમારા ગુરુ છે, તમે જ અમારા ગુરુરાજ છો, એટલે તમને એવા નમસ્કાર છે. હે ભગવાન, તમે અત્યંત વિસહજાતીય ભાસ્કર સૂર્ય છો. વિસહજાતીય ભાસ્કર સૂર્ય. બરાબર. આમ થોડાક અલગ, પણ ભાસ્કર સૂર્ય સહજાતીય એટલે એના જેવા સૂર્ય છો. કેવી રીતે? જે તમે સહસ્ત્ર ભાસ્કર થકી પણ ન ટાળી શકાય એવું આભ્યંતર અજ્ઞાનરૂપ ગાઢ તમે તેને ટાળી નાખો છો. બરાબર. એટલે સૂર્યનારાયણના આપણે રોજ દર્શન કરીએ છીએ, પણ એનાથી આપણું જે અનંત કોટી કાળથી અજ્ઞાન વળગેલું તે દૂર નહીં થતું. સમજો. આપણે ખબર છે કે સૂર્યનારાયણ ભગવાનની સૌથી મોટી વિભૂતિ છે કે ભાઈ એ રોજ સમયસર આવી જાય છે આકાશને વિશે, અને આપણે દર્શન આપે છે પૂર્વ દિશામાં. પણ એને કરીને આપણું શું છે? અજ્ઞાન દૂર નહીં થતું. પણ ભગવાન જે છે તે નારાયણ પોતે આવેલા, તે એમને ભગવાનને દર્શન કરવાથી, એમનો સંગ કરવાથી આપણું અનાદિ જે અજ્ઞાન જે છે તે દૂર થઈ જાય છે. બરાબર. સહસ્ત્ર ભાસ્કરથી બી બસ 1000 સૂર્યથી પણ ન ટાળી શકાય એવું. બરાબર. નહીં ટાળે એટલે આપણે રોજ સવારે દર્શન કરીએ જ છે. આપણું અજ્ઞાન ક્યાં ગયું? પ્રેક્ટિકલ હોય એવા 1000 થાય તો પણ ન જાય. હકીકત જ છે ને, તો એમાં કાં ખોટી વાત છે? બરાબર. આમાં અલંકારિત ભાષામાં લખેલું છે, પણ આપણે તો પ્રેક્ટિકલી જોઈએ છે ને. આપણે રોજ સૂર્યના દર્શન કરીએ, સૂર્યનારાયણના. કાં ગયું આપણું અજ્ઞાન? એ તો માંગીએ છે, એ તો વિધિ છે, એ તો કર્મકાંડ છે, એ તો વિધિ છે. સમજો. પણ આખું જગત જે છે તે રોજ સૂર્ય ભગવાનને જોઈતો છે જ ને. એનાથી બધાનું કંઈ અજ્ઞાન થોડું જાય છે. સમજો. એવા સહસ્ત્ર સૂર્ય હોય તો પણ ન જાય, કારણ કે એ સૂર્ય બોલતા થોડા છે, એ પ્રત્યક્ષ બિરાજમાન છે. અને શાસ્ત્રોમાં કહ્યું છે કે એ જગતનું અંધકાર દૂર કરવા માટે રોજ આવે છે, અને એ પ્રકાશ આખા જગતને પ્રકાશમાન કરે છે. પણ એ જોઈને પણ આપણી નિષ્ઠા કે આપણી આસ્થા કે આપણી આસ્તિકતા જાગતી નથી. પણ ભગવાન અહીંયા આવે અને ભગવાન ખાલી સત્સંગ કરાવે અને પોતાના સ્વરૂપનો કોઈ પણ જીવને નિશ્ચય કરાવે, એટલે પેલાનું અંધકાર જે છે તે અજ્ઞાન જે છે તે દૂર થઈ જાય. બરાબર. એટલે જે ભગવાન કરી શકે એ બીજું કોઈ ના કરી શકે. મહારાજે વચનામૃતમાં શું કહ્યું? ઉદાહરણ આપેલું છે ને કે જે નાના નાના સૂર્ય સિવાયના બીજા જે તારા જે છે કે ચંદ્ર આદિ જે કોઈ છે તે બીજા ગ્રહ નક્ષત્રો જે છે એ આકાશને પ્રકાશમાન કરવાનો પ્રયત્ન કરે છે. એના દ્વારા આકાશ શોભાયમાન પણ થાય છે, પણ જેવું સૂર્ય દ્વારા પ્રકાશમાન થાય છે તેવું બીજા દ્વારા નહીં થતું. અહીંયા એવું જ છે. બીજા તમે કોઈનો સંગ કરો તો બધા ગુરુ છે કે બીજા જે કોઈ છે તમારું અજ્ઞાન દૂર કરવાનો પ્રયત્ન કરે અને એનાથી તમારું અજ્ઞાન દૂર થાય. પણ જેવું ભગવાન તમારું અજ્ઞાન દૂર કરી શકે એવું તો કોઈ ના કરી શકે ને. સમજો. કારણ કે એ ભગવાનને મેળવવા માટે જે ગુરુ પણ તમને મળેલા છે, એ ગુરુ જે છે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કેમ કહ્યા છે કે ભાઈ એ સર્વશાસ્ત્રોના અર્થને જાણનારા છે, એમાં એને કોઈ સંશય નથી. સમજો. સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી અભિભૂત થયેલું જ્ઞાન હોય એ તો કેવું હોય કે વારે વારે ફર્યા કરે. ભગવાનનું એવું નથી હોતું. એ ગુરુને પણ એટલે શ્રોત્રિય કહ્યા, અને બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મ સાક્ષાત્કારી ગયા છે. બરાબર. એટલે બ્રહ્મ સાક્ષાત્કારીનો અર્થ શું થયો? કે જે બ્રહ્મના દર્શન પામી ચૂકેલા છે એવાને ગુરુ બનાવવાના છે. એટલે એને ભગવાન પ્રત્યે કે શાસ્ત્રો પ્રત્યે નિષ્ઠામાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો અભાવ નહીં આવે, તો એ તમને નિશ્ચય કરાવી શકે ને. એટલે એવાને ગુરુ કરવાનું એટલે કહ્યું છે. એકલો શ્રોત્રિય પણ ના પાડી છે. સમજો. કેમ? એકલો શ્રોત્રિય હોય તો એ કદાચ શાસ્ત્રોને તો જાણે છે, પણ એ બ્રહ્મનિષ્ઠ નથી હજુ. એટલે મેં એવા મારા જીવનકાળ દરમિયાન ઘણા જોયા છે જેને શાસ્ત્રનું જ્ઞાન હોય, પણ ઘણી વખત એ લોકોને અવગુણ આવી જાય છે, ભગવાનનો અવગુણ આવી જાય, ગમે તેમ લવારા પણ કરવા માટે. એનું કારણ શું? બ્રહ્મનિષ્ઠ નથી, હજુ ભગવાનના દર્શન નહીં થયા ને. એટલે એના જીવનમાં જે કોઈ દુર્ઘટનાઓ ઘટે એમાં એ થોડે ઘણે અંશે ભગવાનને જવાબદાર માને. કેવી રીતે? કે ભગવાન મારું દુઃખ દૂર નહીં કરતા. સમજો. કેમ? એ બ્રહ્મનિષ્ઠ નથી. એટલે જો એ બ્રહ્મનિષ્ઠ હોય તો એને ભગવાનનો અવગુણ નહીં આવે. એને એ ખબર હોય કે આ મારા કર્મનું ફળ ભગવાન મને આપે છે,
અને ભગવાન જે કંઈ કરે એ મારા માટે સારું જ કરતા હોય. એટલે શ્રોત્રિય બનવું પહેલું કામ છે, પણ બ્રહ્મનિષ્ઠ બનવું એનાથી અઘરું કામ છે, કપરું કામ છે. હવે બીજી વાત, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જે ગુરુ છે તે આપણે કરવાના છે, સમજો. પણ જે બ્રહ્મ સાક્ષાત્કારી છે અને એ શ્રોત્રિય નથી થયો, ધ્રુવજી પ્રહલાદજીની જેમ, તો બહુ નાના હતા, બરાબર, એ કોઈ શ્રોત્રિય નહીં હતા, એકા ભણવા ગયેલા, પણ ભગવાને ખાલી કૃપા કરી એટલે એ બધા શ્રોત્રિય થઈ ગયા. કારણ કે બ્રહ્મ સાક્ષાત્કારી થયા ને એટલે પરમાત્માની કૃપાથી એ લોકો સ્તુતિ બોલતા થઈ ગયા. વેદોમાં જે શ્રુતિઓ કહી છે અને જે શ્રુતિઓમાં જે ભગવાનની સ્તુતિઓ ગાઈ છે એ બધી સ્તુતિઓ એ બંને ગાતા થઈ ગયા, ધ્રુવજી પણ અને પ્રહલાદજી પણ. એની વાત તમે સાંભળો, આટલી નાની ઉંમરમાં આટલી બધી વાત થોડી થાય, બરાબર. પ્રહલાદજીએ શું કહ્યું કે ભાઈ તમે મારું રક્ષણ જે કરો છો તે મારા પિતા આદિક જે મારા શત્રુ જે તમે દેખાય છે મારા દેહના શત્રુ છે એના થકી મારું રક્ષણ તમે કર્યું, પણ એ મારા રક્ષણને હું મારું રક્ષણ નહીં માનતો. હવે આટલી નાની ઉંમરમાં એમને કેવી રીતે ખબર હોય કે આ ઇન્દ્રિય અંતકરણ રૂપી જે મોટા શત્રુ છે એના થકી તમે મારું રક્ષણ કરજો? આટલી નાની ઉંમરમાં આટલી બધી કંઈ જ્ઞાન હોય? તે જ્ઞાન કેવી રીતે થયું? ભગવાન મળ્યા એટલે થાય, સમજો. એટલે ભગવાન જેને બ્રહ્મ સાક્ષાત્કાર થયો છે, જેની ઉપર ભગવાન રાજી થયા, જો આનો અર્થ એવો નથી કે શાસ્ત્ર અધ્યયન નહીં કરવાનું. શાસ્ત્ર અધ્યયન 100% કરવાનું છે, સત્સંગ રોજ કરવાનો છે, એની ના નથી. પણ જેની ઉપર ભગવત કૃપા થઈ ગઈ એનું કામ એમાં પણ એ પણ પતી ગયું. એટલે પહેલાં શાસ્ત્ર અધ્યયન આપણે તો કરવાનું છે, કારણ કે આપણે કંઈ એવું ભજન કરીએ છીએ. સત્સંગ રોજ કરવાનો છે, ભગવાનની આજ્ઞા છે. ગુરુ કરીએ એ પણ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કરવાના છે, ભગવાનની આજ્ઞા છે. બધી વાત સાચી, પણ કદાચ કોઈને પૂર્વજન્મના સુકૃત એવા હોય અને એ બ્રહ્મ સાક્ષાત્કારી થઈ જાય ધ્રુવજી પ્રહલાદજીની જેમ, તો પછી એને સર્વશાસ્ત્રનું જ્ઞાન જે છે તે ભગવાનની કૃપાથી આમ જ પ્રાપ્ત થઈ જાય, સમજો. પછી ત્યારે તમારે એમ નહીં કહેવાનું કે એ કા ભણવા ગયેલા. અરે ભાઈ, એને ભણવાની જરૂર કા છે? વેદ જેના દ્વારા, આમાં વેદની ઉત્પત્તિ નહીં જોઈએ આપણે, ભગવાન દ્વારા જ વેદોની ઉત્પત્તિ થાય છે, ભગવાનની જ વાણી છે, સમજો. તો ભગવાનનો સાક્ષાત્કાર જેને થયો, સંગ ઘડાડી દે એટલે ભગવાનની તે પેલો સ્તુતિ કરતો થઈ જાય. ભાગવતજી શું કહે છે? ખાલી સંગ ઘડાડ્યો ભગવાને, ચતુર્ભુજ રૂપે દર્શન આપેલા છે એટલે સ્તુતિ કરતા થઈ ગયા, સમજો. કોણ? ધ્રુવજી, બરાબર, જંગલમાં હતા ને, સંગ ઘડાડ્યો એટલે સ્તુતિ કરતા થઈ ગયા. હવે એ કેવી રીતે થાય? તો સ્તુતિ કરતા આટલો નાનો છોકરો, બ્રહ્મ સાક્ષાત્કાર થયો એટલે સ્તુતિ કરતો થઈ જાય, સમજો, બરાબર. એટલે ઘણી વખત શું હોય, ભગવાને જે શાસ્ત્રોમાં આજ્ઞા કરેલી હોય એ આપણા જેવા જે સાધન અવસ્થામાં હોય એના માટે બહુ જરૂરી છે, પણ જે રીતે સાધ્ય અવસ્થામાં પહોંચી ગયો હોય એના માટે એ આજ્ઞા ઓટોમેટિક પડે. એને એવી રીતે રૂટીનમાં ન જવું પડે, કારણ કે એ પૂર્વે એ કરીને આવેલો હોય, એ સાધન એ કરીને આવેલો છે, સમજો. આપણે એમ કહીએ કે ભાઈ એ લોકોને આટલી નાની અવસ્થામાં ભગવત પ્રાપ્તિ કેમ થઈ? ભાઈ, એના સાધનોનો અંત ત્યારે એટલે આવ્યો કે એ સમય પર આવવાનો હતો. એ પહેલાં એણે સાધન કરેલા છે. વેદાધ્યાન તમે જે કંઈ કેવું, ઋષિપુત્ર હતા, એણે વેદાધ્યાન એ બધું પૂર્વે કરેલું હતું. આપણે જેમ અત્યારે કરીએ છીએ એણે પૂર્વે કરેલું હતું. એટલે પછી બ્રહ્મ સાક્ષાત્કારી એટલે પાછું રીસફળ, એ પાછું એમને એમ એને પ્રાપ્ત થઈ ગયું. મેં તમને શું કહ્યું? નવું કંઈ થતું નથી, બધું એમને એમ તમે જે છોડો એ બધું પાછું પ્રાપ્ત થઈ જ જાય, સીધે સીધું. હવે આ લોકોના ઘરમાં જે પરિસ્થિતિ છે, સત્સંગીને ત્યાં જન્મ અને સત્સંગીને ત્યાં જ બધું, અને બેઠું ને બેઠું એ લોકોને પ્રાપ્ત થયું, બરાબર. એવું દરેકને ત્યાં નથી હોતું. પણ એને એ લોકોને એવું પ્રાપ્ત કેમ થયું? કારણ કે એ લોકો પૂર્વજન્મના સંસ્કારી જીવ છે, એવું પૂર્વે કરીને આવેલા હોય. એટલે તો હું તમને કહું છું કે તમે એટલા અત્યારે સરળ રહેશો ને એટલું તમારું જીવન આના પછીનું સરળ થઈ જશે. તમે જેટલી વાંકી ચૂકીને કપટવાળી વાત કરશો ને એટલું તમારું જીવન કપટી અને વાંકું ચૂકું જ રહેશે, સમજો, યાદ રાખજો. તમને જે વસ્તુની ઓછપ છે ને એમાં તમે કાં કોઈનું બગાડેલું છે કાં એ કર્મ કર્યું નથી, એની જ ઓછપ હોય તમને. જેને ઘરવાળી નહીં મળતી હોય, જેના લગ્ન નહીં થતા હોય, એ શું હોય? ઘણા તમે જોયા હોય ને એના લગ્ન નહીં થાય ને કોઈને કોઈ લગ્ન થવા હોય તો કોઈ ફાંચર મારે આરા વચ્ચે, બરાબર. 7મું સ્થાન દૂષિત હોય અને ફાંચર મારે અંદર. હવે ફાંચર કેમ મારે લોકો? પૂર્વ કંઈક એનું બિચારાનું એવું થઈ ગયું હોય એનાથી, એટલે ફાંચર મારે. આઈડિયા આવી ગયો તમને? દેહ ભુવનમાં કોઈને કાયમ તકલીફ રહેતી હોય, શારીરિક તકલીફ રહેતી હોય, બરાબર. તે શું હોય? એણે કંઈક પૂર્વે શારીરિક સંબંધી તકલીફ આપી હોય તો એ થાય એવું. આપણા ભગવાનજીભાઈ નથી આવતા હતા પહેલાં, પગે જરા ડિફેક્ટ હતી એમને, એ બહુ સરસ બોલેલા એક દિવસ. એમ કે પૂર્વજન્મમાં મેં કોઈના ટાંગા તોડી નાખ્યા હશે તો અત્યારે મારા ટાંગા આવા થઈ ગયા. અહીંયા બેઠા બેઠા જ બોલેલા વાસુદેવભાઈ. એ વાસુદેવભાઈ નહીં બોલતા, વાસુદેવભાઈ બોલે. વાસુદેવભાઈ, મેં કોઈના ટાંગા તોડી નાખ્યા હશે એટલે મારા ટાંગા આવા થઈ ગયા બિચારાને.
એને નખમાં રોગ નહીં હતો, બાકી એમને કોઈ પ્રોબ્લેમ નહીં. એમનું બોડી જોવો તમે, આખું ઉપરનું બોડી જોવો, સ્ટીલ બોડી છે, ખાલી પગમાં જ તકલીફ છે. સમજો, હું તમને એટલે કહું છું, બનો એટલા ઇઝી બનો, સરળ બનો. બહુ હોશિયાર બનીને બહુ આંકા ચૂકા બનવામાં ફાયદો નથી. એ તમે તમારી જીવન જાતે કરીને એને મુશ્કેલીમાં મૂકો છો. તમને એવું લાગે કે હોશિયાર થાવ છું, પણ મુશ્કેલીમાં મૂકો છો. તમે જોયું હશે, હોશિયાર ઘણા માણસ હશે, એની જિંદગી છે ને એ દુઃખ ભરીને દર્દનાક હશે, અને જે ઓછી બુદ્ધિવાળા હશે એને ખવડાવાળા મળી જાય. સંદીપ જોઈ લેવું તમે, એના બાપા એને 40-42 વર્ષનો, સંદીપ નાનો નથી, 42-43 વર્ષનો છે, ટીપટોપ આવે, ફર્સ્ટ ક્લાસ. એના બાપા એને લઈને આવે, લઈને જાય, 1 કરોડ ને 15 લાખ રૂપિયાના બંગલામાં રહી છે સંદીપ અડાજણ રોડ પર. ના અશોકભાઈને એના બાપ નાના હતા ત્યાંથી એના બાપા એની જોડે ફૂટબોલની પ્રેક્ટિસ કરતા હતા. અશોકભાઈના બાપાને જ્યારે બી ફૂટબોલ રમવું હોય તો અશોકભાઈની હાથે જ પ્રેક્ટિસ કરે, ખૂબ કરીને ધડાધર પ્રેક્ટિસ જ કરે એની હાથે. ને પેલા સંદીપને 42 વર્ષે બી એના બાપા લઈને ફરે છે. સમજો કેમ? કેમ? સુકૃત એનું, એણે એના બાપાને પૂર્વજન્મમાં હાચવા હે. સમજો, એટલે એના બાપા એને હાચવે જ 42-43 વર્ષ સુધી. હું હજુ પણ તમને કહું છું, હોશિયાર બનીને એટલો ફાયદો નથી, સીધા બનીને બહુ ફાયદો છે આ લોક અને પરલોકમાં. યાદ રાખજો, હોશિયાર બનીને એની બુદ્ધિનો દુરુપયોગ કર્યો, વાંકા ચૂકા જ થઈ જાઓ. લાલુ યાદવ જોઈ લો અત્યારે, હાવ ક્યાંક કહી ગયો છે, હું આંકો ચૂકો થઈ ગયો છે. જોઈ લેવું તમે, બધું પૂરું થઈ ગયું, પોટલા વળી ગયા, વાંકા ચૂકા થઈ ગયા સાહેબ. કેમ? હા, બધા એવા થઈ ગયા. કેમ? બહુ બુદ્ધિશાળી હતા વન્સ અપોન એ ટાઈમ. સમજો, બરાબર? સુખી હોશિયાર માણસ થાય એ થિયરી ખોટી છે, યાદ રાખજો. સુખી સુકૃતથી થાય જીવ, અને સુકૃત ક્યારે થાય? જ્યારે એનામાં સરળતા આવે. તમે ટાઈટ રહેવું, તમે જો તમે ટાઈટ કેટલી મિનિટ રહી શકો? નહીં રહી શકો. પણ તમે હળવા રહેવું હોય તો કુદરતી વસ્તુ છે, તમે હળવા રહી શકો. તમે ગુસ્સો કરો, કેટલી મિનિટ ગુસ્સો આવે તમને? કેટલી મિનિટ ગુસ્સો કરો તમે? પણ તમારે આખો દિવસ હળવા રહેવું હોય તો આરામથી રહી શકો. સમજો, એ નેચરલ છે, બરાબર? એટલે બહુ હોશિયાર બનવાની કે બહુ જાણી લેવું કે બધું બધાને બતાવી દેવું કે આમ બોડી ફિલ્ડરો પેલા બોડી બનાવતા હોય તો બોડી બનાવવાની કોઈ જરૂર નથી. તમે જોજો કેટલા બધા બોડી બિલ્ડર હોય ને ચેમ્પિયન હોય ને, બિચારાઓની છેલ્લી જિંદગી પથારીમાં જાય. લોકોના બહુ ટાંગા તોડ્યા હોય ને બહુ દાંત તોડ્યા હોય ને છેલ્લી જિંદગી એની બિચારાની પથારીમાં. બધા ભલ ભલા જાય એવા, એક બે નહીં ઘણા બધા હોય એવા. જે બુદ્ધિથી મારે એ બુદ્ધિથી મરે, યાદ રાખજો. જે શરીરથી મારે એ શરીરથી મરે, યાદ રાખજો. ભગવાનનો નિયમ છે, જે ઇન્દ્રિય કરીને જીવ પાપ કરે એ ઇન્દ્રિયનું દુઃખ જ ભગવાન આપે. દુર્યોધને શું કરેલું? દ્રૌપદીને જ્યારે વસ્ત્રાહરણ થયેલું એ પહેલાં જંગા પીટેલી આમ કરીને ભીમસેને શું પ્રતિજ્ઞા કરી? તારી જાંગ તોડી નાખીશ. અને એની જાંગ તૂટીને છેલ્લે તડપીને મર્યો. છેલ્લે મર્યો ત્યારે અધમરી અવસ્થામાં હતો, જીવ જતો નહીં હતો. સમજજો. અને એટલો બધો કષ્ટમાં હતો. એ કષ્ટ એને કઈ બાબતનું હતું કે 18 દિવસ યુદ્ધ ચાલ્યું મારી જોડે. ભીષ્મ પિતાથી માંડીને આચાર્ય દ્રોણથી માંડીને કર્ણથી માંડીને બધા ધુરંધર, શૈલ્યથી માંડીને આટલા ધુરંધર યોદ્ધા, તો પણ અમે 5માંથી એક પણ પાંડવને નહીં મારી શક્યા ને અમે બધા મરી ગયા. 100 ભાઈ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, અને અમારા બધા ધુરંધર યોદ્ધાઓ મરી ગયા. કૃપાચાર્યના અશ્વત્થામાં તો અમર હતા, એટલે એ મરે એવા નહીં હતા, એટલે એ મરેલા નહીં. અને એ બે તો પેલો દુર્યોધન મરી ગયો એટલે મેચ તો પૂરી થઈ ગઈ. સમજો, જે લડવાવાળો તો એ જ મેઇન મરવા પડ્યો, મેચ પૂરી થઈ ગઈ. મરવા પડેલો એટલે મરવા પડેલો પછી લગભગ 1-2 રાત જીવેલો, અને એ કષ્ટમાં જે હતો ત્યારે જ એની પાસે અશ્વત્થામા ગયેલો. અને અશ્વત્થામા એને પૂછ્યું તારી ઈચ્છા શું છે? તે કે 18 દિવસમાં આપણે કોઈ પાંડવને નહીં મારી શકીએ, આ ઈચ્છા છે કે પાંડવને મારી નાખ. એટલે અશ્વત્થામા એને એવું કહ્યું, આજે રાત્રે બધાને હું મારી નાખીશ, આ મારું વચન છે. એટલે એણે દુર્યોધને પૂછ્યું પણ રાત્રે કઈ રીતે મારવાનું હતું? તે કહે કે તે તું મારી ઉપર છોડી દે. એટલે રાત્રે એ ગયા ભાઈ અશ્વત્થામા ભાઈ, અને પહેલાં ધૃષ્ટદ્યુમ્નને મારી નાખ્યો, અને દ્રૌપદીના 4 છોકરાને પેલા ઓળીને સૂઈ ગયેલા તે લોકોને મારી નાખ્યા. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવોને એ દિવસ એ જગ્યા પર સુવા જ નહીં દીધેલા અને બીજે લઈ ગયેલા. એટલે પેલા બિચારા 5 હતા તે મરી ગયા, અને ધૃષ્ટદ્યુમ્ન હતો એની હત્યા થઈ ગઈ. સમજો. પછી એ 5ના મસ્તક લઈને લઈ ગયો. કોણ? અશ્વત્થામા. બરાબર. તો પછી ભીમે પૂછ્યું, અરે દુર્યોધને પૂછ્યું કે શું? તે કંઈ મારી નાખ્યા. તે પુરાવો? તે કે આ 5ના મસ્તક છે. તે કે એક કામ કર, મને ભીમના મસ્તકની ખબર છે, લાવો એનું મસ્તક લાવો.
એટલે ભીમના છોકરાનું મસ્તક હતું તે અશ્વત્થામાએ પેલાને આપ્યું. પેલા આમ અંદરને અંદર જ ચગડી નાખ્યું તો ચગડાઈ ગયું, એનો ભૂકો થઈ ગયો. એ કંઈક આ ભીમનું મસ્તક નહીં હતું, ભીમનું મસ્તક પણ નહીં મારાથી ચગડાય, એટલું મજબૂત. પછી એણે જોયું તો પેલા દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક નીકળ્યા અંદરથી. એટલે દુર્યોધન ત્યારે એક એવી અવસ્થામાં આવી ગયો કે જ્યાં એને થોડું દુઃખ પણ થયું કે હવે અમને કોઈ પિતૃ તર્પણ કરવાવાળો કે એવું કંઈ રહ્યું નહીં, શ્રાદ્ધાદિક કર્મ કરવાવાળું. એટલે એને થોડું દુઃખ પણ થયું અને થોડુંક એવું પણ થયું. એટલે સુખ અને દુઃખ બંનેની અવસ્થામાં આવ્યો. પહેલાં સુખની અવસ્થામાં હતા જરા કે પાંડવો મરી ગયો, ને પછી દુઃખની અવસ્થામાં આવ્યો. અને એના મૃત્યુ માટે આ જ એક બહુ મોટી એક એ હતી, આગાહી હતી કે જ્યારે તને સુખ અને દુઃખ બંને સાથે થશે ત્યારે તારું મૃત્યુ થઈ જશે. એટલે એ પછી મૃત્યુ પામ્યું. સમજો, એટલે વસ્તુ શું થઈ, જે જીવનભર કોઈનું સારું નહીં કરે એ અંતકારે બી સારું નહીં કરી શકે. હવે એની પાસે આટલી મોટી સેના હતી, શકુની કંઈ ઓછો હોશિયાર હતો સમજો, પણ કપટી હતો. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે, હોશિયાર હોવાથી સુખી થવાય છે આ ખાલી આપણી ભ્રમણા છે. સુખી તમે જે કંઈ થાવ છો એ તમારા સુકૃતે કરીને, અને આપણે જે દુઃખી થઈએ છીએ તે આપણા દુષ્કૃતે કરીને, પાપ કર્મે કરીને. હોશિયારને એને કંઈ લાગતું ઓળખતું જ નથી. સમજો, 40-40 ને 42-42 ને 50-50 વર્ષના પોયરા જીવતા હોય ને એની બા એને પંપાડીને જમાડતી હોય થાળી. બરાબર, અને એને અમે લોકો જોઈએ ત્યારે અમારી આંખમાં હકીકતમાં જર્જરી આવી જાય. સમજો, કેમ જર્જરી આવી જાય? મેં કહું કે આ આપણે ભાગ્યમાં નહીં હતું. ચાલો, બરાબર, હવે ન હશે એટલે આપણે કંઈ પૂર્વે એવું કર્યું હશે એટલે આપણે ભૂલી જઈએ પછી આમ કરીને આમ આંખ લૂછીને. બરાબર, પણ એ અમારી આંખમાં જર્જરી આવી જાય કારણ કે અમે જોયું કે મેં કહું આ આપણા ભાગ્યમાં ન હતું. પણ એવા અમે જોયા છે કે જેને 50 ને 55 વર્ષે આવી ગયો તું એમ કરીને પૂછે, રાત્રે બા એની જાગતી હોય અને પેલો આવે 10 વાગે તો કે તું આવી ગયો, અને એની ઘરવાળી સૂઈ ગઈ હોય એની બા એને થાળી કાઢીને આપે. સમજો, આ સુકૃત છે, બીજું કંઈ નથી. હવે એમાં એની કઈ હોશિયારી કામ આવી? એની બા એને 55 વર્ષના ને 80 વર્ષની બા એને જમાડે છે, એમાં એની કઈ હોશિયારી કામ આવી? ભાઈ મને બતાવો, આમાં કઈ હોશિયારી છે? કોઈ હોશિયારી નથી. એનું સુકૃત છે ભાઈ, એણે એની મા બાપની સેવા કરી હોય પૂર્વજન્મમાં એટલે એને એના ફળ રૂપે મળી. બરાબર, એટલે હું તમને વારંવાર કહું છું હોશિયાર બનવું જરૂરી છે, પણ હોશિયાર બનવા સાથે સરળ બનવું બહુ જરૂરી છે. આંટીઘૂંટીવાળા બનવાથી કોઈ ફાયદો નથી, કોઈનું કામ બગાડવાથી કોઈ ફાયદો નથી. તમારું કામ બગડેલું જ રહેશે, આખી જિંદગી તમારું કામ ન સુધરે. તમારો સ્વભાવ આંટીવાળો હોય તો તમારા કામમાં 100 આંટી આવશે, તમારો રસ્તો સરળ થાય જ નહીં. યાદ રાખજો, બરાબર. અને રસ્તો સરળ રાખવા માટે તમારે સરળ થવું પડે તો તમારો રસ્તો સરળ. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. ચાલો, એટલે અહીંયા કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ ભગવાન જે છે તે શું છે, સમસ્ત પાપને નાશ કરે છે. ભગવાન જેવો કોઈ ગુરુ નથી. કેમ તો માનુષ લોકમાં અવતરીને દિવ્ય ચરણ કમળનો સમાશ્રય આપીને સર્વને ભવસાગર તકી તારો છો. ભગવાન બધાને તારે છે. સહજાનંદ ગુરુમ ભજે સદા. એ ભગવાનની નજર જેની ઉપર પડે છે, માનુષ્ય લોકમાં જે કોઈ જીવ હોય તે બધાને ભગવાનના ભવસાગરમાંથી તારે છે. તો આપ જ અમો સર્વોના ગુરુરાજ છે, તેવા દીનબંધુ આપ શ્રી હરિને નિત્ય નમસ્કાર છે. ભાઈ ભગવાનને નમસ્કાર કર્યા, ભગવાનને દીનબંધુ કહ્યા, અને એ ભગવાનને કહ્યું કે ભાઈ તમે જ અમારા ગુરુઓના રાજ છો. તમે ભગવાન અત્યંત વિજાતીય ભાસ્કર છે. એ પણ ચલવું આપણે આગળ. આ એક બહુ સમજવા જેવું છે. આભ્યંતર અજ્ઞાન રૂપ ગાઢ તમે ટાળી નાખો છો. આભ્યંતર એટલે અનંત કોટિકારથી, આજનું નહીં. આજના તો આપણે અજ્ઞાની છે જ હવે, પણ આપણે આ અજ્ઞાન કંઈ વળગેલું જ તે આજકાલનું નથી. કેટલા જન્મોનું અજ્ઞાન આપણે વળગેલું છે. સૌથી મોટું તો આ દેહને આપણે જે પોતાનું માનીએ છીએ એ જ અજ્ઞાન. દેહના સંબંધીઓને પોતાના માનીએ એ જ આપણું અજ્ઞાન. આ અજ્ઞાન આપણું તાળે કોણ છે? તો ભગવાન જ તાળે છે. બરાબર, ચાલો હવે આપણે પૂરું કરવું પડશે કારણ કે આ તો બ્રહ્મચારી તરત આરતી કરી નાખે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ